તો જે મેં અત્યારે તમને મિત્રો બતાવ્યું કે 6ઠ્ઠી સદીની અંદર આ રીતે પહેલેથી જ કે પાણી ભરાય તો એની માટે પાણીનો નિકાલ કરવા માટે જે આ નીક બનાવી એ મેં તમને બતાવ્યું કે કઈ રીતે કરી। આ એક જ ગુફા ને બધી ગુફાની અંદર આવી નીક બનાવેલી છે, નીક પથ્થરની અંદર કોતરીને। ત્યાર પછી પાણીના કુંડ એ પણ ગુફાની અંદર બનાવેલા છે। અત્યારે હું તમને એક નાનો કુંડ બતાવું। માની લો કે આ નાનો કુંડ છે, પાણી કરતાં મોટા મોટા કુંડ પણ બીજી ગુફાઓની અંદર છે આ જ જગ્યાએ, એ પણ હું બતાવવાનો છું। ચાલો અત્યારે હું આગળ જઈ રહ્યો છું આ વિડિયાની। અત્યારે બીજી ગુફાની અંદર બાજુની છે, તો આ ગુફાની અંદર પહોંચી ગયા। કઈ રીતે એ જોવો, જે રીતે આ પગથિયામાં પહેલી જે રીતે જોવો આપણે ગોળા આકારમાં પથ્થરની અંદર કોતરીને બનાવવામાં આવ્યું। પછીના પગથિયા આ રીતે છે। અને જો ચોમાસાની અહીંયા તમે આવો એટલે ફરવાનું લોકેશન બધી રીતે સારું છે। જો ઉપરથી પાણી કઈ રીતે। હવે ગુફાની અંદર અમે જઈએ તો અહીંયા કઈ રીતે છે। તો મિત્રો અહીંયા પણ એ જ રીતે છે। માની લો ઉપરથી પાણી આવતું છે। અત્યારે આના વર્ષ જાજા થયા, 2000-2500 વર્ષ થયા છે। તો અહીંયા પણ આ રીતે છે જો, અને એ પાણી આમાં આવશે, આ પર કુંડ રીતે છે, અને એ પાણી અહીંથી બારોબાર વયું જાય જો। તો જ્યારે એ વર્ષમાં એ ગુફાઓ બનાવી ત્યારે આ બધી વ્યવસ્થા કરેલી છે કે પાણી કઈ રીતે બહાર કાઢવું। એ રીતે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો આપણે હવે ફરીવાર બીજા વિડીયોમાં મળશું। જય હિન્દ।